આજ તો ચટર પટર ઘણું ખાધું છે ને તો આ સામેવાળા જે બેંગોલી ભાભી છે અને આ ઝાલમુરી આપી છે અને આ સાઈડ મમરા છે. આપણે મમરાના લાડવા બનાવીએ એ ટાઈપનો ટેસ્ટ છે, પણ એ લોકો કંઈક બીજું કહે છે. આપણે તો મમરાના લાડવા ખાઈએ એવો ટેસ્ટ આવે છે. હવે સાંજે ચાખશું કેવાક આપને મજા આવે છે. તો જો ઉઠીને મિક્સરમાં જો ચાલુ કરે છે. સ્વિચ બંધ છે કાનું? સ્વિચ ક્યાં બંધ છે? કેમ થાય ચાલુ? હવે જો મસ્ત અહીંયા ઢોસો થઈ ગયો છે તૈયાર. મનસ્વી પણ રાહ જોવે છે. મનસ્વી તો રાહ નથી જોતી, એ તો ગેસ સાફ કરવા માંડી છે. અને આ બાજુ ખોરું એ જો મસ્ત એને નવી લોઢી આવી છે. આપણે 10.5 કિલોની તવો 10.5 કિલોનો તવો આવ્યો છે. આ તવાનો વજન 10.5 કિલો છે. એક જણાથી તો ઉપડે નહીં એટલો વજન છે આનો. ગેસ તો આખો બિચારો બેહી જ ગયો વજનના લીધે. મનસ્વી જેટલો વજન છે ને એટલો વજન છે ને તવાનો છે. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો જો અમારે તો શુભ સવાર સરસ મજાના નાસ્તા અને કોફી સાથે થઈ ગઈ છે ને ડેવીન ઓફિસે જતા રહ્યા છે. તો જો ઉઠીને મિક્સરમાં જો ચાલુ કરે છે. સ્વિચ બંધ છે કાનું? સ્વિચ ક્યાં બંધ છે? કેમ થાય ચાલુ? કેવું થાય? હા બાપા, ઉઠીને તરત મસ્તીએ ચડી જાય મનસ્વી. આખા ઘરમાં આટા મારીને રમવા માંડે ને મનસ્વી માટે બનાવ્યું છે આપણે ડ્રાય ફ્રૂટ શેક. આ બાજુ તો એમાં કેળું ને દારિયા ને ડ્રાય ફ્રૂટ પાવડર ને એવું નાખીને બનાવ્યું છે. તો એને પીવડાવી ને પછી હું નિરાતે કામ બધું ઘરનું છે પતાવું. તો આજે થોડી ઘણી ઘરની સાફ સફાઈ કરવાની છે. તો આજે શરૂઆત આપણે મંદિરવાળા રૂમથી કરી છે. અને ખુરચી જો કેટલા ટાઈમથી ધોઈ નહોતી તો અત્યારે આપણે ખુરચી ધોઈ નાખી છે બધી. ને હવે બહાર પોર્ચમાં સુકવવા મૂકી આવશું. પછી એ રૂમમાં આપણે બીજું જે સાફ સફાઈ હશે એ બધું કમ્પ્લીટ કરશું. તો આપણે કામ કરીને સરસ મજાના ફ્રી થઈ ગયા છીએ અને હજી ફ્રેશ થવાનું બાકી છે. અત્યારે ઘડિયાળમાં જો 1:45 થઈ ગયા છે. હજી ફ્રેશ થવાનો કંઈ ટાઈમ મળ્યો નથી. બધું ઘરનું આપણે 1-2 રૂમ સાફ સફાઈના કરવાના હતા, એ બધા કર્યા ને રસોઈ થઈ ગઈ છે. રસોઈમાં છે આપણે કેરીનો રસ, રોટલી. તો મનસ્વી કેરીનો રસ ને રોટલી ખાશે અને મારે પણ એ જ ખાવાનું છે. તો જો આ સાઈડ મનસ્વી ઓજસની સાયકલ લેવી છે રસોડામાં. તો ઘરમાં ચલાવવાની હોય મનસ્વી? હે, બહાર ચલાવાય, ઘરમાં ના ચલાવાય દીકા. ને અહીંયા જો ઓજસ આ સાઈડ રમે છે મનસ્વીના ટોયસથી. ઓજસ હાય, હેલો. જો ખાવાનું આંટી આપે છે એટલે ભાગશે હમણાં. મનસ્વી ઓજસ હાય કરો. ओजस नानी को हाय कर दो. नानी अब लोग देखते हैं ना तो हाय कर दो. मनस्वी मुखवास केमा खाओ छे? माम 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 केमा खाओ छे मनस्वी ने? હે બાય બાય ઓજસ. બાય बाय ओजस. बाय. हाँ ले जाओ ले जाओ ले जाओ भाभी, उसको चाहिए तो खेलने. मनस्वी बाय करो. बाय बाय. लाव खोली आपू. मनस्वीने जो आ बाजू मुखवास मળી ગયો છે તો મુખવાસ ખાવા માંડી છે. આજ તો ચટર પટર ઘણું ખાધું છે ને તો આ સામેવાળા જે બેંગોલી ભાભી છે અને આ ઝાલમુરી આપી છે અને આ સાઈડ મમરા છે. આપણે મમરાના લાડવા બનાવીએ એ ટાઈપનો ટેસ્ટ છે, પણ એ લોકો કંઈક બીજું કહે છે. આપણે તો મમરાના લાડવા ખાઈએ એવો ટેસ્ટ આવે છે. હવે સાંજે ચાખશું કેવાક આપને મજા આવે છે. હું ને મનસ્વી ફ્રેશ થઈ ગયા છીએ અને મનસ્વી માટે કેરીનો રસ કાઢવાનો બાકી હતો એ કાઢી લીધો છે. હવે એને જમવાનો ટાઈમ થઈ ગયો છે. જો કેટલી ઉતાવળી થાય છે, રસ તો ખાવા જ માંડી છે. તો આજે છે એના માટે કેરીનો રસ અને રોટલી. તો મનસ્વીને ખવડાવી દઉં, પછી હું ખાઈ લઉં ને પછી હું ને મનસ્વી આરામ કરી લઈએ. તો હું ને મનસ્વી ઉઠી ગયા છીએ અને મનસ્વીએ જો આ બાજુ ઝાલમુરી ખાવાનું ચાલુ કરી દીધું છે. મનસ્વી કોને આપ્યા તને? કોને આપ્યું? મામ મામ આંટી આપ્યું છે? હા તો ભાવે તને?
ભાઈવા મનસ્વી નામે મમરા તો બહુ ભાવે આ કંઈક અલગ ટેસ્ટ છે મમરાનો એટલે મજા આવે ને હે મનસ્વી હાય કર દો કાનો જો મોજ પડી ગઈ ને કાનોને હે હા પછી મીઠા મીઠા મમરા ખાવા આમ જો મનસ્વી તો આ બાજુ મનસ્વી માટે દાડમ તૈયાર થઈ ગયા છે મનસ્વીને દાડમનું જ્યુસ પીવડાવવાનું છે અને મારે કોફી પીવાની છે તો મનસ્વીનું જ્યુસ નીકળી જાય પછી હું કોફી બનાવી લઉં કોફી પી લઉં અને કપડાં પછી ઘડી કરવાના બાકી છે એ બધા કપડાનું કામકાજ પતાવી લઉં ત્યાં ડેવીને આવી જશે તો ડેવીને આવી ગયા છે ઘરે અને આવીને સીધી જ મનસ્વીને ચક્કર મરાવવા લઈ જવી પડી ને ડેવીન તો હું આવ્યો ભેગી મનસ્વીને લઈ લીધી મનસ્વીને લઈને સીધો ગયો ચક્કર મરાવવા હજી તો બેગ મૂકીને પાણી પીધું એટલી વાર પછી સીધી એને લઈ ગયો ચક્કર મરાવવા એને ચક્કર મરાવી અને જો આ બધો સામાન લઈ આવ્યો છું તો એ સામાન લઈને પછી આપણે પાછા આવીને થોડીક વાર બેઠા કારણ કે આવ્યા પછી બેસવા જ નથી મળ્યું અને ચક્કર મરાવીને પછી બેસવા મળ્યું 2 મિનિટ તો ઘડીક વાર એ રમે છે ત્યાં સુધી બોલથી હું પણ રમી લઉં અને આરામે થઈ જાય અને થોડોક આરામે થઈ જાય બાકી મનસ્વી બેન ના કરવા દે તમને આરામ અને આ સાઈડ જો મારા ચપ્પલ હોલમાં લઈ આવી ને મજા આવે એમ કરો પછી મૂકવા તો હોય નહીં આપણે મૂકવાના એ બધું આપણે જ કરવાનું હોય જો મન થાય તો ગાડીમાં બેહીને રમે બાકી તો ઈ ના કરવું હોય તો ના જ કરે કાકાનું તો શું છે તો બાર ક્યાં ચક્કર મારવા ગઈ હતી બાર માં જો અહીંથી ગયા હતા અહીંથી આપણે બહાર જઈ અને પાછળના રોડે ગયા ત્યાંથી આમ મસ્ત આખો આટો માર્યો અને પછી મનસ્વીને લઈ અને ત્યાં એને પેલી H3 પાસે લઈ ગયો ત્યાં ચક્કર મારી એટલામાં પછી આમથી આવી અને આપણે અહીંયા ઝુરીમાં ગયા ત્યાંથી વસ્તુ લઈ અને પછી પાછા અમે બે અહીંયા પહોંચી ગયા ડાયરેક્ટ ઘરે જો ડાન્સ કરવા માંડી પવન મસ્ત છે પણ બહુ પવન છે યાર મૂડ બદલાય મનસ્વીને તો વાત જ અલગ છે પવન એ બહુ સરસ છે જો વાવાઝોડા જેવો આમ લાગે બહુ જેટલો પવન આવે ને એટલી જ ઘરમાં ધૂળ ઉડે ધૂળ તો બહુ ઉડે સખત ઉડે આપણે છે સાફ કરવામાં ક્યાં નવરાત થાય તો મનસ્વી શું લાવી છે દીકુ મેગી મસાલો હે તો આપણે અત્યારે મેનુમાં છે ઢોસા નવી આપણે નવો તવો લીધો છે તેનું મુહૂર્ત કરવાનું છે એમાં કેવા ઢોસા બને છે હવે ટ્રાય કરીએ પહેલી વાર તો આજે આપણે કંઈક અલગ જ પ્રકારના ઢોસા બનાવવાના ચણાના અને રવાના લોટના મિક્સ કરીને તો જો ડેવીન બધું બટર ને એમાં ચણાનો લોટ ને છાશ ને એવું બધું લઈ આવ્યા છે તો બધું પલાળી ને પછી આપણે ઢોસા બનાવીને ખાઈએ કેવા ક્રિસ્પી બને છે આ સાઈડ જો મનસ્વી એના અંકલનો ફોન આવ્યો તો વાતો કરવાની ચાલુ કરી દીધી છે મનસ્વી અભિષેક જોડે વાતો કરવાની ચાલુ કરી દીધી એના અંકલ જોડે ટીવી જોઈ અંકલ જોડે વાતો કરો આંટી શું કરે પૂછ નવા આંટી આવી ગયા છે વાતો તો કર શું કરે છે હું નામ જે પૂછ આંટી શું કરે છે અહીંયા લઈને આવો કે લાઈવ ને ભાઈ સર્વિસ ચાલુ કરો મનસ્વીની તો કેટલી રાડો પાડે ને રોવે છે જો એના નાટક તો એવા છે બધાય જો તમારી સામે આખી વાકી થઈ અહીંયા જોતો આ બાજુ જો મનસ્વીએ કામ વધાર્યું છે દાણા ને દારિયાનો જે ડબ્બો હતો ધરાર ખાવો તો અત્યારે જમવા ટાઈમે ના પાડી ને તો ઢોળી નાખ્યો તો હવે જો એના ડેડી ભરવા બેઠા મનસ્વી કામ વધારે એને ડેડી ને કરવાનું કા દરરોજ નું કઈક તો એનું કામ વધારે હોય જ પછી તો વાતું કરે ઢોળતી ના હોય તો પછી આપણે આઈથે ભરવા પડે એના કરતા મનસ્વી હોસ્ટેલમાં જવું છે ને મનસ્વી હા એને મોટી થાય ને એટલે હોસ્ટેલમાં જ મૂકી આવી
હોસ્ટેલમાં મૂકવી છે મનસ્વીને અમારે હો. મનસ્વી બહુ વાયડી થાય ને એટલે મને એવો વિચાર આવ્યો કે મનસ્વી મોટી થાય ને એટલે એને હોસ્ટેલ ભેગી જ કરી દેવી. અહીં ઘરે રહે ને તો વધારે લોહી પીએ. અત્યારે નાના છોકરાને હોસ્ટેલ નહીં આવતી હોય, ના અત્યારે ક્યાંય કઈ ના આવે ભાઈ. બાકી અત્યારે મૂકી આવીએ. તારે જાવ હોય તને મૂકી જવું હોસ્ટેલમાં. મારે તો હવે હું તો હોસ્ટેલમાં જઈને આવી. મનસ્વી વાયડી થાય ને મમ્મા 9 દિવસ હોસ્ટેલમાં રહી કેટલા એટલે તારે ચેપ્ટર ક્યાંય નહીં જમવાનું ખોલવાનો તમારે. એ ચેપ્ટર હું ક્યારેક છે ને અનલોક કરીશ, રિવેલ કરશું. આ બેન જો ને ભરીને હજી તો માંડ નવરા થાય પાછું ઢોરે. તો મનસ્વીને શું ખવડાવવાનું હવે? મનસ્વી માટે ઢોસા જ છે આજે, એનું કઈ અલગ નહીં. ઢોસો ખાવું છે તો મનસ્વીને ઢોસા ખવડાવ. લાવ ને હું ભરી દઉં દીકુ. તું ભર ને યાર, મારે એકલાને જ કરવાનું આ ખાવું તારે ને મારે કરવાનું બધું. ના આમ તો ડેડી કરતી હોય તો ડેડીને કામ કરાય, તો હેલ્પ નથી કરવી. જો ઓલો આપણે હુપડે ના ઓલું તારવતા હોય એવી રીતે કર. કઈ તો કેમ કરતી હતી હમણાં? કેમ કરતી? ખોખા આમ કરો તો જો દાંત કાઢતી. ખબર બધી પડે મને. ચાવ જે દાણા ચાવતી જ નથી, એમનેમ ખાશો. ચાવીને ખવાય. કેટલા બધા તારે ટીથ આવી ગયા. પેટમાં દુખે પછી બહુ ન ખવાય અને હમણાં જમવાનું છે બેટા આપણે. પછી હું તને ઓલી કડવી ફાકી પાઈશો ચાવ્યા વગર ખાધું ને તો. એને પાવી જ છે આવી જાય. હમણાં પાઈ નથી ને, કડવું દીકરી મારી જોઈ લેતી. તો આપણે ઢોસા બનાવવાની જો આ બાજુ તૈયારી થઈ ગઈ છે. તવો આપણે એકદમ ક્લીન કરી નાખ્યો છે અને આ બાજુ બેટર એ સરસ મજાનું રેડી થઈ ગયું છે. તો પ્લેન પેપર ઢોસા જ ખાવાના છે, બીજો મસાલો કે કંઈ નહીં. અમે બે પેપર જ ખાઈએ છીએ. તો મનસ્વી આજે ઢોસા જ ખાશે. તો હવે ઢોસા બનાવવાનું ચાલુ કરી દઈએ. બાકી મનસ્વી બેન જો અચડ કુચડ પછી ખાધા રાખશે ને તો કંઈ ખાશે નહીં, એટલે આપણે ફટાફટ ઢોસા બનાવી નાખીએ. તો ગાઈઝ હવે આપણું કામ કરીને આપણે થઈ ગયા છે ફ્રી. મનસ્વીબેને જે કામ વધાર્યું હતું એ, અને હવે જો મસ્ત અહીંયા ઢોસો થઈ ગયો છે તૈયાર. મનસ્વી પણ રાહ જોવે છે. મનસ્વી તો રાહ નથી જોતી, એ તો ગેસ સાફ કરવા માંડી છે. અને આ બાજુ ખોરું એ જો મસ્ત એને નવી લોઢી આવી છે આપણે 10.5 કિલોની. તવો સોરી 10.5 કિલોનો તવો આવ્યો છે. આ તવાનો વજન 10.5 કિલો છે. એક જણાથી તો ઉપડે નહીં એટલો વજન છે આનો. ગેસ તો આખો બિચારો બેહી જ ગયો વજનના લીધે. મનસ્વીને જેટલો વજન છે ને એટલો વજન છે ને તવાનો છે. તો ખોરું એ જો ઢોસો પાડ્યો છે એક નંબર. અને શું તવામાં જો એકદમ મોટો ઢોસો બનાવી શકીએ આપણે અને ક્રિસ્પી એકદમ સરસ થાય. સાચી વાત, મજા આવશે. તો ગાઈસ ચલો મસ્ત નવા તવાની અંદર ઢોસો નવો બને છે એટલે આપણે જમવા માટે બહુ રાહ જોઈએ છીએ. હવે કેવું બનાવે છે અને કેવો ઢોસો બને છે ખાઈને પછી આપણે મળીએ, પછી ચર્ચા કરીએ કે શું બન્યું છે ને શું નથી બન્યું. બરોબર ને? તો આ બાજુ જો મનસ્વીબેન જતા રહ્યા એટલે ટીવી એકલું ચાલુ છે અને હવે આપણે એને બંધ કરી અને જમવાની તૈયારી કરીએ. તો આપણે થઈ ગયા છીએ જમીને ફ્રી. અને જો આ બાજુ બધું હજી વાસણ ને બધું એમનું પડ્યું છે તો એ કામ પતાવવાનું છે. ને મનસ્વી હવે ઉતાવળી થાય છે બહાર જવા માટે. તો એ બાપ દીકરી બે બહાર જશે અને પછી હું ઘરનું બધું કામકાજ છે એ પતાવીશ. હા એ રહી ભરેલ છે ને. ચલો જાઓ, બાય બાય. બાય કરો મુચી. હા જાઓ, એન્જોય. બાય બાય. પપ્પા તો અહીંયા છે, ત્યાં કોને પપ્પાને બોલાવે. દેવીનભાઈ. તો જમીને ફ્રી થઈ ગઈ છું અને બેસી ગઈ છું બાલ્કનીમાં. બહારનું વાતાવરણ એટલું સરસ છે, એમ થાય કે ખુરશીમાં બેઠા બેઠા હુઈ જાય. તો જો આ સાઈડ સામેની બિલ્ડિંગમાં ક્યાંક ધૂન જેવું છે તો એ બોલાય છે. આજે પવન એટલો સરસ આવે છે તો કંઈક મજા આવે. બાકી તો ગરમી એટલી હોય તો આપણને કંટાળો આવે. તો આજે એવો વિચાર આવ્યો કે શાંતિથી બેસવું હોય એકદમ મસ્ત શાંત વાતાવરણમાં. તો અહીંયા બાલ્કનીમાં ખુરશી લઈને આવી ગઈ છું ને જો આ સાઈડ ટેબલ પંખોય ચાલુ છે તો એની હવા એટલી ઠંડી ઠંડી આવે છે
તો આ મોજ પડી જાય. આ પંખો મારા પપ્પાએ બનાવી દીધો છે, તો આપણે લાઇટ ના હોય ત્યારે એ પંખાનો ઉપયોગ કરીએ અને મજા આવે. અને ઘરમાં જો એટલું બધું શાંત છે, એ શાંત એટલા માટે છે કે મનસ્વી ને એના ડેડી અત્યારે ગયા છે બહાર મનસ્વીને લઈને ચક્કર મરાવવા. તો આટલો બેસવાનો ટાઈમ આપને એ ના હોય ને તો જ મળે, બાકી એ આપને શાંતિથી બેસવાય ના દે. અને આવી રીતે પંખો ચાલુ હોય ને તો એમાં હાથ નાખ્યા રાખે ને સ્વિચ ચાલુ બંધ કરે ને એવું કર્યા રાખે. એટલે એ ના હોય ને તો જ આપણે આ ફેસિલિટીનો અનુભવ કરી શકીએ, બાકી તો આપણે બધું પડ્યું રહીએ, કાંઈ મેળ જ ના આવે. તો હમણાં ડેવીન આવશે ને એટલે એમ કહેશે વારે વાહ તારે તો જલસા છે, પંખો ને ખુરચી ને મોજે મોજ છે. એ બિચારાને ઓફિસેથી આવે એટલે મનસ્વીને શાંતિથી બેસવા ના દે, એટલે એને આવી રીતે શાંતિથી બેસવાનો ટાઈમ તો મળે જ નહીં. એટલે એ હમણાં આવશે ને એટલે કહેશે આપને કે તારે તો જલસા છે હો. બાકી ડેવીન ને મનસ્વી આવી ગયા છે ને જો મેં નહોતું કીધું કે મનસ્વી આવશે ને એટલે સીધી પંખા ઉપર જ નજર જાશે. તારે પણ જલસા હે અહીંયા બહાર બેસીને એને પંખો ને ખુરચી લઈને બેસી ગયો ગેલેરીમાં. આ જ સેન્ટેન્સ હું બોલી હતી, ડેવીન આવશે ને એટલે તરત એમ કહેશે કે તારે જલસા છે હો. તો એ વાત સાચી પડી ગઈ. તો સાચી જ ને યાર, આમ તો જો મસ્ત એને આટલો પવન આવે છે તો એની પંખો રાખ્યો છે સાઈડમાં. આમાં પણ ઠંડી હવા એકદમ સરસ આવેલું ને, એસી ચાલુ હોય એવી મજા આવે આપણને. તો આજે તો મજા આવી ગઈ છે ને. હું 9:30 વાગ્યાનો લઈ ગયો મનસ્વીને, તો અત્યારે 12 વાગી ગયા છે. એકદમ આમ શાંતિનો અનુભવ થયો ને, એવું લાગે જ નહીં કે ઘરમાં નાનું છોકરું છે. એડિટિંગ મારે બધું રીલ કેટલી તો આજે મેં જોઈ લીધી, આમ એકદમ બધું શાંતિથી થયું. બાકી તો મનસ્વી હોય ને તો મેળ જ ના આવે. હે ને આજ બધું પતાવી દીધું ને તારે એને આમ બેચલર જેવી ફિલિંગ આવી છે ને. અરે બેચલર જેવી હો. અહીંયા બહાર બેઠી હોય ને તો બેચલર જેવું લાગે, અંદર બધો સામાન ને રમકડા જોઉં ને તો એમ થાય કે મેરીડ છું. બે વસ્તુની યાદ અપાવે. આજ મનસ્વીને મજા આવી ગઈ. ક્યાં રમતી હતી? થોડીક વાર નીચે રમાડી એને ગાર્ડનમાં રમી લપસ્યામાં, પછી બહાર આટા માર્યા. પછી એના ફ્રેન્ડ્સ માહી મળી ગઈ એની ફ્રેન્ડ, પછી માહી જોડે ગયા અમે ને તુલસી, પછી ત્યાં રમી ઘડીક વાર એને અત્યાર સુધી 12 વાગી ગયા. બાકી ઘરમાં તો ઈ ચોકે ડેઈલી એને 12 જ વાગે. 12 તો વાગી જ જાય, પછી કચકચ થોડુંક ચાલુ હોય એમ. તો ડેવીના શું લાવ્યા છો કોથળીમાં? કઈ ખાવાનું છે કે ના? ધૂળ ને બધું ઉડ્યું ને એટલે એના માટે થઈને મારે પાછું સાફ કરવાનો મારો જ વારો આવવાનો છે, એટલે કુલીને લઈ આવ્યો છું. હા, તો મેં આજથી ઘરમાં સાફ સફાઈ બધી ચાલુ કરી છે ને, તો કાલે પછી મારે જો ટાઈમ મળશે તો હું કાચ સાફ કરીશ. તો મેં એડવાન્સમાં તમારે એ કોલીન મગાવી લીધું છે. હે ને? એટલે જ હું આજે ખોલીને લઈ આવ્યો કે ભાઈ તારું કામ પતી જાય પછી પડ્યું ન રહે કઈ. આ બેન જો બહારથી આવ્યા ને તોય હજી એને ટીવી જોવું છે. હા, આખો દિવસ એને આવું ટીવી જોવાનું ને જ હોય. મનસ્વી આમ દૂર આવતી રહે. મનસ્વી દૂરથી જોવાય, અહીંયા લઈને આવતી રહે સ્કૂટર. હાલ મનસ્વી બંધ કરી દઈશું હું ટીવી, ચલ દૂર જતી રહે. તો ડેવિન બીજું શું કહેવા માંગો? બેસો તો ખરા અહીંયા. અરે હવે તો બીજું કંઈ કહેવાનું નથી, હવે મસ્ત ફ્રેશ થવા માટે જવું છે, કારણ કે હવે આપણે થાકી ગયા છીએ. બસ થાકી ગયા? હા, ભાઈબંધ દોસ્તારો જોડે બેસી આવ્યા, હું મારા ભાઈબંધ જોડે બેઠો, મનસ્વી એમના ફ્રેન્ડ જોડે રમી, એટલે ફ્રેશ થઈ ગયા. હવે ખાલી નાહી ધોઈને ફ્રેશ થઈને સુઈ જઈએ. સુઈ જવાનું ને? બરોબર ને? હવે આ બેનને થોડુંક ખવડાવી દઈએ ને પછી આપણે સુઈ જશું. સુઈ જાય. એને સવડાવતા હજી અડધી કલાક હોય જાય. હા, અત્યાર સુધીની ડ્યુટી આપણે નિભાવી લીધી, હવે તારો વારો આવ્યો છે. હવે આગળનો તું સંભાળ. પછી સીધા આપણે હોપશું કાલે સાંજે. પછી આપણે સાંજે પાછા લેશું, હેન્ડ ઓવર લેશું તારી પાસેથી. તો તમે આજે થાક્યા હોય એવું લાગતું નથી, એટલે હજી મનસ્વીને રમાડવી રમાડી શકશો. આજે મને છે ને આમ જુસ્સો હતો, કારણ કે કાલ મનસ્વીને નતો લઈ ગયો ને રમાડવા બહાર, એટલે મને એમ થતું હતું બિચારી છોકરી અંદર કંટાળી ગઈ છે. આજે એને જેમ કરવું હોય જ્યાં રખડવું એમ ત્યાં એને લઈ જાવ, જેમ એને મજા આવે ને એવી રીતે રમવા માટે લઈ જાવ. તો આજે એને સાયકલ લઈને નહોતું જવું, તો સાયકલ લઈને ના ગયો, એમને લઈ ગયો.
પછી એ ચાયલી રસ્તામાં વચ્ચે બેહી ગઈ, એવું બધું એને જેમ મજા આવી ને એમ મેં આજે એને કરવા દીધું. એને જેમ મજા આવે એમ કરવા દો ને તો ઈ આમ એકદમ ફ્રીલી રમી શકે. હા તો એ મજા આવી એને થોડીક વાર. પછી ત્યાં બી ગાર્ડનમાં રમી, અમે લોકો બેસવા ગયા ત્યાં તો ચાલ્યું, એટલે એમ થયું કે ના આજે એને મજા આવી, કચકચ ના કર્યું તો એને મજા ને આપણે મજા આવી ગઈ. સાયકલ માં તો એને આમ ક્યારેક જ ઈચ્છા થાય, બાકી તો એને નીચે આમ દોડા દોડી કરવી ને એવું બહુ ગમે બધું. ઈ પોતાની સાયકલ માં ના બે, માહીની સાયકલ લઈને આવી હતી માહી, તો એની સાયકલ માં બેસવું હતું. હા નવી જોવે ને આમાં તો બેસતી હોય એટલે ના એવું નહીં, પણ એને એવી ટેવ છે હવે પોતાની સાયકલ માં નથી બેસતી, ત્યાં જઈને કોકની હોય ને તો એમાં બેસે, પછી એને ચક્કર મરાવવાની આપણે. જો એવી કે અમારી વાતો કરે. ક્યાં રમ્યો તો કાનો? હે માં દીકરો ક્યાં રમતો તો? હે પછી શું કરતો તો જો ડબલામાંથી બધા ચીપટા અહીંયા કાઢીને ઢકલો કરી દીધો છે, એટલે હવે કે મમ્મા તું ઈ બધું ભરી લે. હાલો ભરી દો ડબલામાં. આમાં ભરી દો, ચલો ભરો આમાં મૂકી દે મારો દીકરો. હાથમાં લઈને તો આપને એમ લાગે ઓ મારો દીકરો કેવો ડાયો ભરી દે, તા તો ઈ કઈક ટ્વિસ્ટ કરી નાખે વાતમાં. જો ના લાવ પહેરાય તું, લાવ તો લાવ હું પહેરાય. એટલે અમારે જ આવું કરવાનું છે. જો કેવા કેવા મનસ્વીને રમાડવા ફતુર કરવા પડે ને, આ બાજુ એ લાવ કરે કર દો, છે. લાવ. સોનું મોંઘું છે ને એટલે આજ કરો બે. ચીપટી આવે તો કેવી આંખો કરે. જો ડેડી નહીં કાને છે જો. તો ડેવિન તો જો બગાસા ખાય છે, તો હવે થાકી ગયા છે એને સુવડાવી દઈએ. મનસ્વીને જો જે આંખોમાં કઈ ઊંઘ આવતી હોય એવું કઈ લાગતું નથી, તો હવે મમ્માને લોહી પીવા આવી આ બાજુ. કા મનસ્વી? તો ચલો મનસ્વીને ખવડાવી દે ને પછી આજનો બ્લોગ પૂરો કરી દે, હવે એટલે આપણે સુઈ જઈએ. તો મનસ્વીને હવે સુવડાવવાની છે અને અમારે સુઈ જવાનું છે. ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે, તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. મળીએ કાલે નવા વ્લોગ સાથે.